तो नमस्कार साथी मित्रों, फरी एक बार स्वागत है आपनो गुजरात अपडेट चैनल अंदर। तो दोस्तों આજનો વિડિયો આખા ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે। તો દોસ્તો આજના વિડિયોની અંદર ખેડૂતોને વીઘા દીઠ 20,000 ની સહાય, 18મા આપદા વિશે મોટું અપડેટ, માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર, કિસાન ક્રેડિટ કાર્ડ, ઘરે બેઠા લોન, આજના સોના ચાંદીના તાજા ભાવ વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। तो दोस्तों पहली खबर की बात करिए तो ऑगस्ट महीना में वरसाद भूक्का बोलावशे। तो विगतथी बात करिए तो वरसाद ने लईने हवामान निष्णात अंबालाल पटेल द्वारा आगाही करवामां आवी छे। तेमणे कह्युं छे के आगामी 2 ऑगस्ट थी सूर्य आश्लेषा नक्षत्र में प्रवेश करशे। आश्लेषा नक्षत्र में सूर्य आवशे एटले वरसाद यथावत रहेशे। तेमणे वधुमां कह्युं छे के 3 ऑगस्ट थी 10 ऑगस्ट सुधी राज्य में वरसादनी शक्यता छे। आ उपरांत 6 ऑगस्ट मध्य प्रदेश में भारे वरसाद आवी सके छे। ऑगस्ट में गुजरात में भारे वरसादी झापटा आववानी शक्यता रहेली छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो गुजरातમાં 3 વરસાદી સિસ્ટમ મચાવશે તબાહી। તો વિગતથી વાત કરીએ તો ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ 3 સિસ્ટમ ગુજરાતમાં તબાહી પણ મચાવી શકે છે, જેના પગલે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિરોન ઝોન અને ઓર્સો ટ્રફ સક્રિય છે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી वरसादी माहौल छवायेलो छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो घणा समय बाद शाकभाजी सस्तुं थयुं छे। तो विगतथी बात करिए तो राज्य में वरसादी माहौल छवायो छे, त्यारे शाकभाजीनी आवक पण बमणी वधी छे। तो वरसादना कारणे शाकभाजी बगड़े ए पहला शाक मार्केट में खेडूतो ठालवी रह्या छे, जेने पगले भावमां 50% घटाडो नोंधायो छे। शाक मार्केट में मोटा भागना शाकभाजी 60 થી 70 રૂપિયા प्रति किलो मळी रह्या छे, जे 15 दिवस अगाऊ 120 થી 140 રૂપિયા हता। जो के कंकोड़ा मध्यम अन्य गरीब वर्ग माटे सपना समान छे, तेनो प्रतिभाव किलोए 200 રૂપિયા छे मित्रों। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो राज्यना 146 तालुकामां मेघमहेर। तो विगतथी बात करिए तो छेल्ला 24 कलाकमां राज्यना 146 तालुकामां वरसाद नोंधायो छे। हवामान विभागना जणाव्या अनुसार राज्यमां सौथी वधु कच्छना अंबासरमा 4.3 इंच वरसाद नोंधायो छे। पाटणना सरस्वतीमां 3.7 इंच वरसाद खाबक्यो छे। पाटण तालुकाना 3.1 इंच, भाभरमा 2.7 इंच, सांतलपुरमा 2.5 इंच અને માંડવીમાં 2.4 इंच જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હજી આગામી 7 દિવસની હવામાન વિભાગની મોટી આગાહી છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो આજના સોના ચાંદીના તાજા ભાવ। તો વિગતથી વાત કરીએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 63,450 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 63,300 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામના સોનાનો ભાવ 160 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 69,210 રૂપિયા થયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 69,050 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 85,500 રૂપિયા થયો છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो ખેડૂતોના આખા વર્ષની મહેનત બરબાદ। તો વિગતથી વાત કરીએ તો નવસારીમાં ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે। તો ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને પાણી ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે। તો જેથી ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે। તો નવસારીમાં કેળ અને શાકભાજીના જેવા મોટા અનેક પાકોને મોટા પાયે નુકસાન થયાની ખેડૂતોની ફરિયાદને પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે મિત્રો। तो दोस्तों त्यारबादना समाचार જોઈએ तो
મેટ્રો બન્યા પહેલા જ પુલ તૂટ્યો. તો વિગતથી વાત કરીએ તો સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્થાપના 2 ભાગ થઈ ગયા છે. હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે. હાલમાં સારોલીથી કડોદરા તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. 2 થી 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે. તો મેટ્રોનો સ્થાન મૂકવામાં આવ્યો છે. જે તે સ્થાનના ગાબડા પડી ગયા છે, જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે. સુરત મેટ્રોનું વર્ષ 2027માં ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે એ પહેલા બ્રિજમાં મોટી ખામી સામે આવી છે. તો ભેસાણથી સારોલી મેટ્રો પ્રોજેક્ટ માટે 18 કિલોમીટર એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2021થી મેટ્રોની કામગીરી શરૂ કરવામાં આવી હતી મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. તો વિગતથી વાત કરીએ તો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે. સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ મોટી જાહેરાત કરી છે. અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલના પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતો હતો, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે. તો કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડરની 500 રૂપિયા આપવામાં આવી રહ્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શું ગુજરાતમાં પણ મફત વીજળી મળવી જોઈએ? તો વિગતથી વાત કરીએ તો ભારતના 5 રાજ્યોમાં મફત વીજળી મળે છે. તો દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. અને હિમાચલ પ્રદેશમાં 125, તો પંજાબમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. તો હવે મિત્રો પ્રશ્ન એ રહ્યો કે ગુજરાતમાં પણ 200 યુનિટ વીજળી ફ્રીમાં આપવી જોઈએ કે નહીં? તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો સરકાર આજે 6 નવા બિલ લાવી શકે છે. તો વિગતથી વાત કરીએ તો સરકાર ગૃહમાં 6 નવા બિલ રજૂ કરવામાં આવશે. તો નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ લોકસભાની સાંજે 4 વાગ્યે બજેટ પર સંસદના ચોમાસુ સત્રને આજે 7મો દિવસ છે. તો આજે કેન્દ્ર વિપક્ષના આરોપો પર સરકારનો પક્ષ રજૂ કરી શકે છે. સોમવારે બજેટ અને દિલ્હી કોચિંગ અકસ્માતને લઈને બંને ગૃહો ભારે હોબાળો થયો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેરોજગારી, અગ્નિવીર અને ખેડૂતો સહિતના અનેક મુદ્દાઓ પર સરકારને આડે હાથ લીધી હતી મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારત સરકાર માટે 185 લાખ કરોડ રૂપિયાનું દેવું. તો વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે લોકસભામાં લેખિતમાં આપેલા આંકડા મુજબ ભારત સરકાર ઉપર 185.27 લાખનું દેવું છે. નાણાકીય વર્ષ 2018-19માં કેન્દ્ર સરકાર પર દેવાનો બોજ 93.26 લાખ કરોડ રૂપિયા હતો, જે 2024-25માં 185.27 કરોડ રૂપિયા થયો છે. અને હાલમાં દેશના જીડીપીના 56.8% છે. 7 વર્ષમાં દેવાનો બોજ 98.65% વધ્યો છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કેરળમાં મોટું ભૂસ્ખલન, 100 લોકો દટાયા. તો વિગતથી વાત કરીએ તો કેરળના વાયનાડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન થયું છે, જેમાં 100થી વધુ લોકો ફસાયા છે. મોટા પાયે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મંગળવારે સવારે 2 વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. ત્યારબાદ 4:10 વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું હતું. ઘાયલ થયેલા 16થી વધારે લોકોને સારવારમાં મોકલાયા છે. ઘટનાની જાણ થતાં જ સરકારી તંત્ર બચાવ કામગીરીમાં લાગી ગયું છે. એનડીઆરએફની ટીમો પણ પહોંચી ગઈ છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો હવે ખેડૂતોને પણ મળશે એવોર્ડ. તો વિગતથી વાત કરીએ તો કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેડૂતોને કૃષિ, બાગાયતી, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કૃત કરવામાં આવશે. પંચાયત સમિતિ સ્તરે 10,000 રૂપિયા, જિલ્લા પંચાયત સમિતિએ 25,000 રૂપિયા, રાજ્ય કક્ષાએ 50,000 રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવશે. એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે મિત્રો. તો
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય. તો વિગતથી વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે એક નવી યોજના ગુજરાત સરકારે ફરી જાહેર કરી છે. તો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે. તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં 1,000 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે. તો રાજ્યના દરેક નાગરિકને પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિતને પ્રોત્સાહન આપવાની યોજના માટે કરેલા શાકભાજી પાકો મળી રહે તે માટે અમલદારી પણ કરવામાં આવી છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પરિણીત મહિલાઓને મળશે 10,000નો લાભ. તો વિગતથી વાત કરીએ તો જો તમે પરિણીત છો અને વૃદ્ધાવસ્થામાં પૈસા ક્યાંથી આવશે તેની ચિંતામાં છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે અહીં અમે એક નવી સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે અંતર્ગત તમને બહુ ઓછા રોકાણમાં દર મહિને 10,000 રૂપિયા મળશે. તો સરકારે ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરી હતી. હાલમાં કરોડો લોકો આ યોજનામાં જોડાઈને લાભ લઈ રહ્યા છે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તાનું મોટું અપડેટ. તો વિગતથી વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ 18મી કિસ્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. કારણ છે કે આ વખતે પણ ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી. કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો જાહેર કર્યો હતો. લગભગ 2.5 કરોડ ખેડૂતો તેનાથી પણ વંચિત છે. હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવામાં જણાવ્યું છે. જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે. જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી વંચિત રહેવું પડશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મહિલાઓને પણ મળશે પીએમ કિસાન યોજનાનો લાભ. તો વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે 3 હપ્તા ખેડૂતોને 6 મહિના રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. આ યોજનાને લઈને લોકોના મનમાં અવારનવાર અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે. આ સવાલમાંથી એક સવાલ એ પણ છે કે શું મહિલા ખેડૂતોને પણ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે? તો તમને જણાવી દઈએ કે મહિલાઓને તેનો લાભ મળે છે કે નહીં. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પુરુષોને જ નહીં પણ મહિલાઓ ખેડૂતોને પણ સમાન લાભ આપવાનો આવે છે. તો મહિલાઓના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. મહિલાઓને અન્ય પાત્રતા માપદંડોને પણ પૂર્ણ કરવા માટે આવશ્યક છે તો જ તમને લાભ મળશે મિત્રો. તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય. તો વિગતથી વાત કરીએ તો રાજ્યમાં અંદાજે 10,000 જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ બોરને વરસાદી પાણીથી રિચાર્જ કરશે. ટ્યુબવેલ બોર રિચાર્જ માટે 90% ખર્ચ સરકાર આપશે જ્યારે 10% લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા હોવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવા ખાસ મિશન મોડ પર કાર્ય થઈ રહ્યું છે. તો આ મિશનને વધુ એક વેગ આપવા માટે તેમજ ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા 150 કરોડની મહત્તમ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. તો રાજ્યમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા હોવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થશે તેમ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું મિત્રો.
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ઘરે બેઠા લોન મળશે। તો વિગતથી વાત કરીએ તો ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકાર તે દિશામાં કામ કરી રહી છે। ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા કર્યા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂત લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે, પરંતુ તેની એપ દ્વારા જ લોન મળશે। તો હાલમાં કેટલાક રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।